ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ના અહીં ફરી રીઓપન ફોર્મ થયા છે. જે વિદ્યાર્થીઓ બાકી છે સ્કોલરશિપ નું ઓનલાઈન ફોર્મ ભરવાનું, તેના ફોર્મ અહીં રીઓપન થયા છે. કઈ કેટેગરી માટે અને કયા કયા વર્ષ માટે તેના ફોર્મ ઓપન થયા છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની દરેક અપડેટ અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઓપન છે આજની તારીખ 27/5/2026 ના. અહીં રાઈટ સાઈડ નોટિફિકેશન જોઈએ તો મિત્રો અહીં સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે. ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ, અહીં ધ્યાન આપશો મિત્રો, ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2022-23, 2023-24, 2024-25 અને 2025-26 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસી કેટેગરી સ્ટુડન્ટ્સ રિમેન રીઓપન ફોર્મ 26/5/2026 થી 26/5/2026 થી આ ફોર્મ ઓપન થઈ ગયા છે, રીઓપન થયા છે. અને લાસ્ટ તારીખ 8 જૂન 2026. જે લોકો એસી કેટેગરીમાં આવે છે, સ્ટુડન્ટ એસી કેટેગરીમાં આવે છે તેવા સ્ટુડન્ટ માટે ગુડ ન્યૂઝ છે. અહીં 2022 થી અહીં ફરી રીઓપન થયા છે. 2022-23, 23-24, 24-25 અને 25-26 ના અહીં ફક્ત એસી કેટેગરી માટે અહીં ઓનલાઈન ફોર્મ ઓપન થયા છે. હાલ ઓબીસી ના હજુ શરૂ થયા નથી. ઓબીસી ના જ્યારે પણ કંઈ અપડેટ આવશે તો ચેનલ પર હું વિડીયો લઈને આવીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.